વિસ્તારમાં જ જઈએ, અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. આજે નવી જે બાલવાટિકા છે એનું ઉદ્ઘાટન સીએમના હસ્તે કરવામાં આવવાનું છે. શહેરની શાન કાંકરિયા તળાવ ખાતે આવેલી નવી બાલવાટિકાનું આજે લોકાર્પણ થશે અને સીએમ અત્યારે પહોંચ્યા છે. 68 વર્ષ પછી બાલવાટિકાનું રિનોવેશન કરવામાં આવ્યું છે. અમદાવાદના કાંકરિયા ખાતે બાલવાટિકાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 22 કરોડના ખર્ચે બાલવાટિકાનું નવીનીકરણ થયું છે. બાળકોની મજા અને એએમસીની આવકમાં પણ વધારો થઈ જશે. બાલવાટિકાના મુલાકાતીઓને ₹50 એન્ટ્રી ફી રાખવામાં આવી છે. વિવિધ 21 આકર્ષણોનો ટિકિટ દર ₹60થી લઈ અને 450 સુધી રાખવામાં આવ્યો છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અત્યારે, અને ત્યાં તેમણે અત્યારે નવી જે બાલવાટિકા નવા રંગરૂપ સાથે તૈયાર થઈ છે એનું અત્યારે તેમણે ઉદ્ઘાટન કર્યું છે. એન્ટ્રી ફી ₹50 નક્કી કરવામાં આવી છે. સૌથી ઊંચા ગ્લાસ ટાવર, ભૂલ ભૂલૈયા અને રાઇડ સહિતના આકર્ષણ આ નવી બાલવાટિકામાં હવે આપને જોવા મળશે. આ બાલવાટિકાનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીને આપ જોઈ રહ્યા છો. કેટલાક નાના ભૂલકાઓ પણ અહીં છે જેઓ સીએમનું સ્વાગત કરી રહ્યા છે, સીએમને મળી રહ્યા છે. તો શહેરની શાન સમાન કાંકરિયા તળાવ ખાતે નવી બાલવાટિકા અને લગભગ 68 વર્ષ પછી તેનું રિનોવેશન કરવામાં આવ્યું અને હવે નવા રંગરૂપ સાથે, નવી રાઇડ સાથે આ બાલવાટિકા તૈયાર છે. 22 કરોડના ખર્ચે બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. સીએમના હસ્તે અત્યારે લોકાર્પણ, અને હવે લોકો માટે પણ ખુલ્લું મુકાશે આ બાલવાટિકા અને જેની મુલાકાત તમે લઈ શકશો. આ સાથે મજા પણ તમે માણી શકશો. એની ખાસિયતની વાત કરીએ, ગ્લાસ ટાવર, ભૂલ ભૂલૈયા અને રાઇડ્સ છે. આ સાથે સ્નો પાર્ક છે. નવી પ્રકારની રમતો અહીં રાખવામાં આવી છે. નવા ઇક્વિપમેન્ટ્સ અહીં રાખવામાં આવ્યા છે. નવી રાઇડ્સ અહીં રાખવામાં આવી છે જેની મજા આ બાળકો લઈ શકશે. આ બાલવાટિકામાં અવનવા મ્યુઝિયમ અને રમતગમત સાથે નવી બાલવાટિકા વિકસિત કરાઈ છે. બાલવાટિકા કાર્નિવલમાં હલનચલન અને અવાજ કરતા ડાયનોસોર પાર્ક, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ તૈયાર કરાયું છે. ઇલ્યુઝન હાઉસ તૈયાર કરાયું છે. ગો કાર્ટ, મડરાઈ સાથે નવી આ બાલવાટિકા તૈયાર કરવામાં આવી છે. તો બાલવાટિકામાં દરેક રાઇડ માટે અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. સ્નો પાર્કની ફી ₹450 રાખવામાં આવી છે. આ સાથે વેક્સ મ્યુઝિયમ પણ અહીં મૂકવામાં આવ્યું છે. સેલ્ફી ઝોનથી લઈને અલગ અલગ મ્યુઝિયમ અને એડવેન્ચર રાઇડ બાલવાટિકામાં રાખવામાં આવી છે, જેનો લાભ આપ લઈ શકશો, જેની મજા આપ માણી શકશો. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીં તમામ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે જેટલા પણ અધિકારીઓ ત્યાં હાજર છે એ સીએમને માહિતગાર કરી રહ્યા છે અહીં શું નવું કરવામાં આવ્યું છે. રોશનીથી ઝગમગાટ અહીં કરવામાં આવ્યો છે અને બ્રાન્ડ ન્યૂ બાલવાટિકા તૈયાર થઈ ચૂકી છે. અમદાવાદની શાન સમાન બાલવાટિકા, અને હવે નવા રંગરૂપમાં આ બાલવાટિકા તૈયાર છે. ખાસ કરીને બાળકોમાં હવે વધારે ક્રેઝ બાલવાટિકાનો રહેશે એ ચોક્કસ છે. કાંકરિયા તળાવ ખાતે બાલવાટિકા જે નવા રંગરૂપ સાથે તૈયાર, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 68 વર્ષ પછી આ રિનોવેશનની કામગીરી કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી રિનોવેશનના કારણે આ બાલવાટિકા બંધ હતી.